હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો? તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા જ બ્લોગમાં. અને કાલે તો જાણે આપણે રાત્રે મોડા આવ્યા હતા, ગરબી મંડપ ખોળવા ગયો હતો અને થોડુંક લેટ થઈ ગયું હતું. અને આજે છે ને ભાઈ, અત્યારમાં આપણે જવાનું છે આજે જામનગર. તો હાલો જામનગર જઈને મળી, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. જામનગર પછી એવા અદાના ઘરે. અને આ જો ભાઈ દુકાનનો બધો માલ પડ્યો ઉપર માળમાંથી, અને જતા થપ્પાના થપ્પા પડ્યા. જો આ બધો માલ અહીંયા બારે માલ છે. અને હમણાં નીચે જઈને દુકાને બતાવું તમને. અને મિત્રો આ એરિયો કયો છે તમને કોઈને ખબર પડે તો જરાક કોમેન્ટ કરીને કહેજો. જો ભાઈ આ એરિયો છે, કયો એરિયો છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કયો. અને જો ભાઈ આ છે દુકાન, શ્રીનાથજી જનરલ સ્ટોર, અદાની દુકાન છે. આ શેઠ બેઠા અંદર, રમેશભાઈ. અને આપણે છે ને મિત્રો, આવી આપણે અહીંયા દુકાનો છે પાંચ નહીં પણ 6 છે. એટલે બધી દુકાનોનું વિઝિટ કરશું. હાલો ભાઈ, આ છે આપણું મકાન જામનગર. કામ હજી ચાલુ છે, ત્યાં બતાવું તમને આખું. આ નીચેનું છે બધું. આમને આ છે ને ભાઈ હોલ. આ છે કિચન. અને છે ને ભાઈ આ જે અહીંયા દરવાજો છે ને, એ દરવાજો આ બાજુ લેવાનો છે. એટલે એ તો આવી જશે, પ્લાસ્ટર થઈ ગયું. પણ આ છે આપણો બેડરૂમ એક, પાછળ ચિત્રી. આ બાથરૂમ. હવે જઈએ આપણે ઉપર મિત્રો. જો ભાઈ આ છે એન્ટ્રી ગેટ. અને અહીંથી સીધું સીડીમાં ઉપર ચડી જવાનું આમ નામ. હાલો આપણે ઉપર જઈ. આ ઉપરનું છે, આ ખુલ્લું મેદાન. હવે રજુભાઈને આવી ગયા, સ્પેશિયલ સબસ્ક્રાઈબરો. આ ઉપરનો રૂમ, એક રૂમ જ છે ઉપર. આમ કહી તો દોઢિયું મકાન છે, 2 પૂરા નથી. અહીંથી જો આ 3 મકાન એવા છે ને, અહીંથી આ 2 પૂરા છે. આ ડિઝાઇન જ એવી રીતે. અને આપણું આ મકાન છે. અને આપણું છે ને ભાઈ, જો આ હેરીમાં છે ને છેલ્લું મકાન છે. એટલે આપણે બજારે યુઝ કરવા મળે એટલી. અહીંયા બજાર પૂરી થાય, અહીંથી બીજી સોસાયટી લાગી જાય. એનું જો કે કામ ચાલુ જ છે ને, રસ્તો અહીંયા જ આવે, ભવિષ્યમાં ખુલી શકે. આવી રીતે છે ભાઈ. કેવું છે મકાન, જરા કોમેન્ટ કરીને કહેજો. આ પાછળની સોસાયટી છે, એ હજી કામ ચાલુ છે. જો ઓલી બાજુ ખોદાય છે રસ્તો ને ગટરનું કામ ને એ બધું ચાલુ છે. એવું છે ભાઈ, જરા કોમેન્ટ કરીને કયો. જોકે લીધેલું તો ઘણો સમય થયા છે. મકાન આપણે લીધું ને લગભગ 7-8 મહિના થઈ ગયા. તો હજી કામ ચાલુ નહોતું થયું, ત્યારનું લઈ લીધેલ છે. આખું બતાવું તમને.
જો રહ્યું આ બાજુવાળું, આ છે રસ્તો. આવું છે ભાઈ. અને આ એરિયાનું નામ જો આવડતું હોય, કોઈને ખબર હોય તો જરા કોમેન્ટ કરીને કહો. આ છે કિચન એન્ટ્રી, આ હોલમાં જવાની. અહીંયા બાથરૂમ બની જાય, ટોયલેટ બાથરૂમ. ના તો હમણાં આગળ બ્લોકમાં જોયું, આ નીચેનો હોલ છે અને પાછળમાં રૂમ છે. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. અને સાંજ પડી ગઈ આજની. તા જોઈએ હવે આગળ આગળ. હા બરોબર છે ભાઈ, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ખાસ. આપણા સ્પેશિયલ સબસ્ક્રાઈબર છે વ્રજભાઈ. આમ આમ હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ જમવા ને જરાક વેઇટિંગમાં છે. છોકરા બધા રમે છે ગાર્ડનમાં, જમાવટ બહુ કરે છે. યાર યા બધા વ્રજભાઈ ને સ્નેહ અહીં આવ, છૂટ રખડે હાવ માટી. થાકી ગયા થોડી થોડી ને. જાઓ ઉને પકડી આવો, જાઓ સ્નેહ જઈને પકડી આવો. ત્યાં જાય. હાલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. બધા હોટલનું નામ જણાવો, કોઈને ખબર હોય તો. આપણે ખબર નથી ભાઈ, કોમેન્ટ કરીને કયો. હાલો મિત્રો, જમી લઈ. કન્ટિન્યુ બન્યા રહીએ બ્લોગમાં. લોકેશન જોઉં ખાલી. હાલો ભાઈ, આ ભાઈની આપણે વાટ જોતા હતા, આવી ગયા બરોબર. હવે આપણે જમી લઈએ. હાલો. બહુ મોડું ખાઈ રહ્યું, બહુ મોડું ખાઈ રહ્યું. મોડું. હોટલ બહુ સરસ છે, એકવાર વિઝિટ કરવા આવજો. હા, પહેલા તો હોટલનું નામ કોમેન્ટ કરજો ભાઈ. હા, જમવા આવી જાવ. સ્નેહભાઈ ને પ્રિન્સભાઈ ને મંડાઈ રહ્યા. હાવ હાલો જમવા આવી જાઓ મિત્રો, જમવું હોય બધા. હાલો ખાઈ લઈ, ભૂખ બહુ લઈ ગઈ છે. સમજે થોડુંક લેટ થઈ ગયું એમાં. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. આપણે ખાઈ લઈ. સ્નેહભાઈ ઢોસા ને ફેફસી ને, વ્રજભાઈ ને હરીશભાઈ ને. હાલો મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે ખાઈ લઈ. હાલો ભાઈ, શું છે ભાઈ અલ્પેશભાઈ? નામ બોલો તો આમાં ખબર ના પડે. પનીર લબાબદાર, બીજું વેજ કોલ્હાપુરી. આવા હા કોઈ ભાઈ, હવે આમાં આપણે ખબર ના પડે કંઈ. આપણે ખાવાની ખબર પડે, બાકી કાંઈ ખબર ના પડે. હાલો ભાઈ, વ્રજભાઈ હાલે છે ને તમારે? તો વાંધો નહીં. સ્નેહભાઈ ઠંડુ પીએ જોતા. વાહ ભાઈ વાહ. પ્રિન્સ તારે શું જોઈએ ભાઈ? હે હાલો મિત્રો, હવે ખાઈ લઈ. ફ્રી થઈ ગયા, આવી જાવ. હાલો હરીશભાઈ, હવે જીરીક વાર બેસી ને પછી જઈને સુઈ જાય. થાયકા બહુ અહીંયા છે, બહુ છે. મારુતિનો શોરૂમ ને બધું દેખાય ને ભાઈ, વાહે છે મારુતિનો શોરૂમ. પણ લોકેશન કે હું બધાને ખબર પડી જાય. આ હોટલ નામ કોઈ કોમેન્ટ નહીં કરે. હોટલનું લોકેશન આવો પછી મજા ના. કોમેન્ટ કરો, હોટલનું નામ કોમેન્ટ કરો. હા ને આ ટાબરિયા જો બધા હતા. બહુ ખાધું ને ઢોસા ખાઈ પછી ઘુમર થયા હતા. હા સબસ્ક્રાઇબ કરો, શેર કરો.
હાલો સ્નેહભાઈ તમારે ઓહો હા હાલો ભાઈ હવે ખાઈ પી લીધું ને હવે જરાક વાર બેસી ગયું મસાલો બસાલો ખાવો જોઈએ ને હવે ભાઈ મસાલો ખાઈ લઈને પછી મજા આવે સારું હાલો મિત્રો હવે જાણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ તો ભલે ને કન્ટિન્યુ રહ્યો 2 દિનો ભેરો કરીશું આજનો અહીંયા પૂરો નથી કર્યો ભલે થોડોક લાંબો થાય સારું ભાઈ કન્ટિન્યુ બન્યા ભાઈ આ છે આપણી બીજી દુકાન અહીંના ઓનર છે આ પ્રિન્સભાઈ નથી હરીશભાઈ છે ઇન્ડિયાના દુકાનનું નામ બતાવું અચ્છા માધવ જનરલ સ્ટોર સમજ્યા ભાઈ આ બીજી દુકાન હાય રજુભાઈ ગુડ મોર્નિંગ હા અને આજે છે ને ભાઈ બીજો દિવસ સુધી ગયો ને બધું એક જ બ્લોગમાં આપણે ભેરું કરી નાખ્યું છે સમજ્યા એટલે કંઈ નવો બીજો બ્લોગ ને નહીં આવે આજે નહીં આવે પણ કાલે બધો બ્લોગ આવી જાય અને મિત્રો જો આ સામે રહ્યો ને આ બંગલો દેખાય ને એ છે આપણા કાકાનો લક્ષ્મણભાઈનો અને આ એક બે હામ જ છે આ છે હરીશભાઈની દુકાન અને આ સામે છે લક્ષ્મણભાઈનો બંગલો અને આગલી જે 2 દુકાનો છે ને માધવ ડ્રેસીસ વાળી 2 લક્ષ્મણભાઈની અને આની કોર આ 2 દુકાનો છે એ છે હરીશભાઈની અને એ 2 છે ને ભાઈ માલની ભૈરી છે આખી જો હરી એટલે એવું છે ભાઈ સારું ભાઈ હવે આગળ વળી જાય એમાં બતાવી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો મજા આવશે હાલો ભાઈ આ છે આપણી ત્રીજી દુકાન અહીંયા અલ્પેશભાઈ બે હે અને આ જો માલનો ખચોખચ ભરી છે સમજ્યા અને આ એરિયો કયો છે ને એ તમને ખબર પડે તો જરા કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ઓલો એરિયો જણાવો ને આ જણાવો દુકાન બતાવું આખી જો ભાઈ વ્રજભૂમિ જનરલ સ્ટોર અને સ્નેહભાઈ ને ઊભા છે બરોબર હા વાવ એવું છે ભાઈ આ ત્રીજી દુકાને આપણે આવી ગયા તો જરાક કોમેન્ટ કરીને બતાવો એરિયાનું નામ ખાસ જોઈ લીધી હજી તો આપણે બીજી 3 દુકાનો બાકી છે ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહ્યું આગળ આગળ જોતા જઈએ હાલો ભાઈ આપણે જો ભરતભાઈ યારે મુલાકાત થઈ છે તમારું યુટ્યુબ ચેનલનું નામ બીએસ સોનગરા બ્લોગ બીએસ સોનગરા બ્લોગ ભાઈ બીએસ સોનગરા બ્લોગને બધા સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને બહુ સપોર્ટ કરજો અને બહુ મહેનત કરે છે ભાઈ હા હાલો ભાઈ ભરતભાઈ હા મજામાં હાલો ભાઈ જો સુમિતભાઈ મળી ગયા છે આપણે ચેનલનું નામ શું તમારું બીએસ સોનગરા બ્લોગ બીએસ સોનગરા બ્લોગ ને ભાઈ સપોર્ટ કરવાનો છે પૂરો ને અને લાઈક કરી નાખજો આ વિડિયો ને અને ગામ છે મોવાણ ગામ મોવાણ હા શેર કોણ કરશે શેર કરી દે આ બધા જોઈ દી શેર કરી દે હાલો ભાઈ આપણે મળી ગયા છે સુમિતભાઈ ને ભરતભાઈ ને બધા હો ભાઈ અરે યાર ઘણા રહી ગયા માફ કરજો ઘરે પહોંચી આવ્યા આવવામાં હાજમાં થોડુંક મોડું એ થઈ ગયું હતું કેમ કે 8:08 ઘરે પહોંચ્યા હતા જામનગરથી ને ખાઈ પીને ફ્રી થઈ ગયો ભાઈ ને આજે થઈ કોઈ બહુ છું સારું મિત્રો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને હા જો આપણે મળ્યા હતા ડૉક્ટર ભરત આહિર ને સુમિત ચાવડા અને SK ગુજરાતી બ્લોગ બધા મિત્રોને આપણે મળ્યા હતા એ જામનગર કંઈક કામ હાટું આવ્યા છે ને જામનગર આપણે અને બધા ભેગા થઈ ગયા મજા આવી થોડી વાર મુલાકાત કરી 15-20 મિનિટ એને બહુ ટાઈમ નહોતો 15-20 મિનિટ ઊભા ને મજાના માણસો છે ભાઈ એકદમ સપોર્ટેબલ માણસો છે ને મુલાકાત કરી ને છે જ આપણા બ્લોગમાં તો સારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને હા જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી આવતા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ બધાઈને